જય જય ગરવી ગુજરાત। ગુજરાત એક છે। ગુજરાતમાં અત્યાર સુધી કોઈ પ્રાંતવાદની ઘટના બની નથી, પરંતુ અખંડ ભારતની વાતો વચ્ચે સોશિયલ મીડિયા ઉપર છેલ્લા કેટલાક દિવસોથી એક વોર છેડાયું છે। આ શાબ્દિક યુદ્ધ અમદાવાદી વર્સિસ કાઠિયાવાડીનું છે। અમદાવાદમાં મોટા પ્રમાણમાં લોકો સૌરાષ્ટ્રથી આવીને વસેલા છે, પરંતુ આજ સુધી કોઈ એવી ઘટના નથી બની કે જેના કારણે પ્રાંતવાદની માથાકૂટ થાય। પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર ચાલી રહેલી શાબ્દિક બોલાચાલી શાંત થવાનું નામ નથી લઈ રહી। હવે સવાલ એ થાય કે સોશિયલ મીડિયા પર આખો આ વિવાદ શરૂ કોણે કર્યો? પાર્થ જોશી નામના એક એક્સ યુઝરે 27મી ઓક્ટોબરના રોજ લખ્યું કે હાલમાં મેં અમદાવાદ પ્રત્યે ઘણી બિનજરૂરી નફરત જોઈ છે। ગુજરાતના લોકોમાં પણ ઘણા લોકો ભૂલી જાય છે કે અમદાવાદ દાયકાઓથી ઉદ્યોગો, માળખાગત સુવિધાઓ અને રાજ્યના દરેક ખૂણાને જોડતું કેન્દ્રીય સ્થાન ધરાવતું એક સુવિકસિત શહેર છે। તેને લઈ નકારાત્મકતા ફેલાવતી દુઃખદ છે। જે પોતાના રાજ્યના લોકો તેમના શહેરને ટેકો ન આપે તો આપણે બીજાઓ પાસેથી કેવી રીતે અપેક્ષા રાખી શકીએ? માનસિકતા બદલવાનો સમય આવી ગયો છે। પાર્થ જોશીએ આવું લખ્યું એટલે તેના ઉપર દેવલ પંચાલ નામના યુઝરે લખ્યું કે અમદાવાદમાં કાઠિયાવાડીની રસ્તા ઉપર તમાકુ થૂંકવાની, ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાની અને અભદ્ર વર્તન કરવાની આદતો શહેરની છબી બગાડી રહ્યા છે। અમદાવાદ બધાનું છે, ચાલો તેની સુંદરતા અને ગૌરવને અકબંધ રાખીએ। દેવલભાઈને જવાબ આપતા સાગર પટોલિયા નામના એક એક્ટિવ સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે કાઠિયાવાડીઓ પ્રત્યે આટલો બધો દ્વેષ કેમ દેવલભાઈ? મને નથી લાગતું કે તમે આવી ગેરબાજવી વાત કહેશો। પ્રાદેશિકતા ભડકાવી તમને બિલકુલ શોભતી નથી, અને જો તમને ખરાબ અનુભવ થયો હોય તો આખા પ્રદેશને દોષ આપવાથી અને પોતાને સારા કહેવાથી તમારા વ્યક્તિત્વ પર નકારાત્મક અસર પડી શકે છે। વાત નીકળી જ હતી એટલે આગળ વધવાનું નક્કી હતું। સોશિયલ મીડિયા પર મન ફાવે તેમ લોકો લખી રહ્યા હતા, પોતાના શબ્દો થકી પોતાની છબી પણ પ્રકાશિત કરી રહ્યા હતા। આ બધાની વચ્ચે ફલક ઠક્કર મેદાનમાં આવે છે। તેમણે આક્રમકતા સાથે લખ્યું કે અહીં છોકરીઓ છોકરાઓ જાહેરમાં બેફામ સિગારેટ ફૂંકે છે, એમાં 70% સંસ્કારી કાઠિયાવાડી જ હોય છે, કેમ કે કોઈ કંઈ કહેનારું હોતું નથી। પૈસા આવતા જ છાકટાઈ અને કલર કરવામાં કાઠિયાવાડીઓ અવ્વલ છે। અમદાવાદમાં ચરોતર ઉત્તર ગુજરાત કચ્છીઓ રહે છે, એમને કોઈ તકલીફ નથી, પણ કાઠિયાવાડીઓને દરેક બાબતમાં તકલીફ હોય છે તેવું ફલક ઠક્કરે લખ્યું। કમેન્ટ પર કમેન્ટ ચાલી રહી હતી, તેવામાં પ્રતીક જાની નામના યુઝરે લખ્યું કે અમદાવાદ વર્સિસ કાઠિયાવાડમાં કોણ જીતશે? આ બધાની વચ્ચે એક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં ટ્રમ્પના ફોટો પર લખેલું છે કે અમદાવાદ જાઉં છું, વધુ એક વોર રોકવાનો ચાન્સ છે, મેક અમદાવાદ ગ્રેટ અગેન। જો કે આ શાબ્દિક યુદ્ધમાં મોટાભાગના ગુજરાતીઓ વાત તો પાછા અંગ્રેજીમાં જ કરી રહ્યા હતા। ગુજરાતનું ગૌરવ લેવાના બદલે તેઓ પ્રાંતવાદ ભડકાવી રહ્યા હતા। હજુ પણ આ સિલસિલો ચાલુ છે, પરંતુ ગુજરાતની સ્થાપનાથી લઈને અત્યાર સુધી ગુજરાત એક રહ્યું છે અને એક જ રહેશે। એટલે આ બધા વિવાદો સોશિયલ મીડિયા યુઝર્સે બંધ કરીને પોતપોતાના કામ ધંધે લાગવું જોઈએ, કારણ કે અમે પણ કહીએ છીએ કે જય જય ગરવી ગુજરાત।